હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 8 પ્રકરણ 10 અને 13માં આવેલા તફાવત. શરૂ કરીએ. ચલો, ઘોંઘાટ છે તો તમે એમાં શું લખશો? પહેલો મુદ્દો કયો? ચાલો મને. ઘોંઘાટ છે પહેલાં તો એ આપણને સાંભળવો ગમતો હોય છે નહીં, બરાબર. એ ઘોંઘાટ જો એના કારણે આપણને ખૂબ જ નુકસાન થતું હોય છે. તો પહેલું લખીએ. ચલો, ઘોંઘાટ છે એમાં ઘોંઘાટ એ અનિયમિત ધ્વનિ છે. કેવી છે? અનિયમિત ધ્વનિ છે. તો સંગીત જે છે એ કેવી ધ્વનિ હશે? તમને આઈડિયા આવી જ ગયો હશે. નિયમિત ધ્વનિ. લખીએ કે સંગીત એ નિયમિત ધ્વનિ છે, બરાબર. ઓકે, ચલો પછી બીજો મુદ્દો લખીએ. ઘોંઘાટ કર્ણપ્રિય નથી. તો નો જ હોય ને, કેમ કે ઘોંઘાટ હોય તો આપણને ગમે નહીં, બરાબર. ને સંગીત કેવું છે? પ્રિય છે. આપણે જ્યારે સ્ટ્રેસમાં હોઈએ છીએ, બરાબર, ઉદાસ હોઈએ છીએ, ત્યારે આપણે સરસ મજાના સોંગ સાંભળતા હોઈએ છીએ, જેથી આપણું મગજ ફ્રેશ થઈ જાય. સંગીત એ કર્ણપ્રિય છે, બરાબર. આનાથી વધારે પણ મુદ્દા તમે લખી શકો છો. કમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે તમે આની સિવાયના કયા મુદ્દા તમે લખી શકો છો, બરાબર. હાલો, એની પછી નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તો લખીએ પહેલું એમાં નિયમિત પરાવર્તન. લીસી સપાટી પર થાય છે. તો હવે આપોઆપ ખબર પડી જાય કે અનિયમિત પરાવર્તન ક્યાં થતું હશે. તો કે અનિયમિત પરાવર્તન ખરબચડી સપાટી પર થાય છે. એની પછી બીજો મુદ્દો લખીએ કે નિયમિત પરાવર્તનમાં પ્રકાશનું કિરણ એક જ દિશામાં પરાવર્તિત થાય છે. તો આમાં વિવિધ દિશાઓમાં, બરાબર. તો લખીએ અનિયમિત પરાવર્તનમાં પ્રકાશનું કિરણ વિવિધ દિશામાં પરાવર્તિત થાય છે. એની પછીનો ત્રીજો તફાવત. ચલો ફટાફટ કરી લઈએ. શંકુકોષો. એ શંકુકોષોમાં તમે શું લખશો? લખીએ પેલું કે તે રંગો અને પ્રકાશને પારખે છે. તો આમાં શું લખશો તમે? પહેલું આમાં લખીએ તે ઓછા પ્રકાશમાં વસ્તુઓ જોવા માટે મદદ કરે છે. બીજો મુદ્દો લખીએ દિવસ દરમિયાન કાર્ય કરે છે. આ શંકુકોષો હોય ને, શંકુકોષો અને સળીકોષો બે
અલગ જ છે. આ જે છે લખીએ દિવસ દરમિયાન કાર્ય કરે છે. તો આમાં લખીએ કે તે રાત્રિ દરમિયાન કાર્ય કરે છે. થઈ ગયું. પછી છેલ્લો તફાવત તમને આપ્યો છે કોર્નિયા અને રેટિના. લખીએ કોર્નિયા જે છે ને એના માટે પેલું લખીએ કે તે આંખનો સૌથી બહારનો ભાગ છે. તો આમાં લખીએ પેલું કે રેટિના જે છે તે આંખનો સૌથી અંદરનો ભાગ છે. પછી આમાં બીજો મુદ્દો લખીએ તે પ્રકાશને આંખમાં પ્રવેશવામાં મદદ કરે છે. તો આમાં લખીએ બીજો મુદ્દો તે પ્રકાશને વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત કરે છે. લ્યો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. જો આપણે સોલ્યુશન તો કર્યું છે પણ છતાં તમને કાંઈ ન સમજાણું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.